Good morning, student. How are you? Myself, Professor Amit Kalola, and our subject is water supply and sanitary engineering. And topic to be discussed today of our chapter quality and quantity of water, biological test on the water, and water-based disease. Student, in the last lecture, we have discussed about the chemical test of chloride, સલ્ફેટ પરીક્ષણમાં આપણે ગ્રેવીમેટ્રિક સિસ્ટમ, EDTA સિસ્ટમ, રેસિડ્યુ ક્લોરિન અને ડિસોલ્વ ઓક્સિજન DO ઉપર ડિસ્કશન કર્યું હતું. તેમજ પાણીમાં વિલીન ઓક્સિજનનું પરીક્ષણ કરવા માટે લિંકરની મેથડનું આપણે ડિસ્કશન કર્યું હતું. In addition to physical and chemical test of the water, biological tests are also very important. In addition to bacteria, microorganisms such as green algae, virus, fungi and protozoa are also present in the water. This type of the organism need to be tested as is affected health. Some of the organisms that make up the organisms are so small in the size that their existence cannot be detected even with a microscope. તો વિદ્યાર્થી મિત્રો, પાણીના જૈવિક પરીક્ષણ માટે આપણે આગળ ચર્ચા કરી તેમ ભૌતિક અને રાસાયણિક પરીક્ષણો કર્યા આપણે અને તેનું નોલેજ મેળવ્યું. તો તે ઉપરાંત બાયોલોજિકલ ટેસ્ટ એટલે કે જૈવિક પરીક્ષણો પણ ખૂબ જ મહત્ત્વના છે અને ઇમ્પોર્ટન્સ છે. હવે પાણીમાં જીવાણુઓ છે, બેક્ટેરિયા ઉપરાંત આપણે લીલ છે, વાયરસ છે, ફૂગ છે, પ્રોટોઝિયા છે જેવા અતિ સૂક્ષ્મ સજીવોની હાજરી આપણને સૂચવે છે. આ પ્રકારના માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે તે સ્વાસ્થ્ય ઉપર અસર કરતા હોવાથી તેનું આપણે ટેસ્ટ કરવું ખૂબ જ જરૂરી છે. હવે સજીવ રચના ધરાવતા જંતુઓમાં કેટલાક ખૂબ જ સૂક્ષ્મ કદ ધરાવતા હોય છે, માઇક્રો ઓર્ગેનિઝમ હોય છે. તેનું અસ્તિત્વ છે આપણે તે માઇક્રોસ્કોપ વડે પણ જાણી શકાતું નથી, એટલા સૂક્ષ્મ હોય છે. The presence of the bacteria in the water can be detected by the certain chemical process. The characteristics of this bacterium, such as its shapes, its oxygen demand, and the effect on the human life. Bacteria can be generally classified into three categories: pathogenic bacteria, non-pathogenic bacteria, and B. coli, Bacterium colony, E. coli. It means Escherichia coli. હવે પાણીમાં રહેલા જીવાણુની હાજરી ચોક્કસ આપણે રાસાયણિક પ્રક્રિયા કરી અને જાણી શકાય છે. જીવાણુની લાક્ષણિકતાઓ જેવી કે તેનો આકાર છે, તેનો શેપ છે, તેને ઓક્સિજન ડિમાન્ડ છે અને મનુષ્યના શરીર ઉપર પડતા પ્રભાવ ઉપરથી બેક્ટેરિયાનો પ્રકાર નક્કી થઈ શકે છે. તો આ ટાઈપના જીવાણુઓને સામાન્ય રીતે આપણે 3 કેટેગરીમાં ડિવાઈડ કરીએ છીએ. પેથોજેનિક બેક્ટેરિયા કે જે આરોગ્યને હાનિકારક બેક્ટેરિયા કહેવાય છે, જીવાણુઓ કહેવાય છે. નોન પેથોજેનિક બેક્ટેરિયા કે જે આપણે આરોગ્યને બિનહાનિકારક જીવાણુઓ કહેવાય છે. અને રોગકારક અને રોગ ન ફેલાવનાર બે સંયુક્ત પ્રકારના જીવાણુઓ એટલે કે બી કોલી અને ઈ કોલી બેક્ટેરિયા. Precautions should be taken while collecting the sample for the testing of the water germs. કે પાણીના જીવાણુનું પરીક્ષણ કરવા માટે નમૂનો એકત્ર કરતી વખતે આપણે શું શું કેર્સ રાખવી જોઈએ. The container or the jar in which the sample is to be collected should be absolutely clean and sterile. The container filled with the sample water should be kept free from the other insect or the particles outside. A container or the jar should have a capacity of 1 to 2 liters of the water. In particular, water should be obtained from the different places and the different distance from the sources from which the water sample is to be obtained so that a proper sample can be obtained. પાણીનું જીવાણુનું પરીક્ષણ કરવા માટે આપણે કેર રાખવી જોઈએ. તેમાં જે પાત્રમાં અથવા તો બરણીમાં નમૂનો આપણે ભેગો કરવાનો હોય તે એકદમ સ્વચ્છ અને જંતુમુક્ત હોવો જોઈએ. તેમજ નમૂનો ભરેલ
પાણીનું પાત્ર બહારના બીજા જંતુઓ કે રજકણોથી મુક્ત હોવું જોઈએ. અધર ઇન્સેક્ટ એન્ડ પાર્ટિકલ ઓફ આઉટસાઇડ. પછી કન્ટેનર જે છે આપણું અથવા બરણી છે કે 1 થી 2 લીટર પાણીનો નમૂનો સમાવી શકે તેટલી એનામાં કેપેસિટી હોવી જોઈએ. અને ખાસ કરીને જે સ્ત્રોતમાંથી આપણે પાણીનો નમૂનો મેળવવાનો હોય તેના જુદા જુદા સ્થળો અને જુદા જુદા અંતરેથી પાણી મેળવવું જોઈએ કે જેથી આપણે યોગ્ય નમૂનો પ્રોપર સેમ્પલ આપને મળી રહે. ટાઈપ્સ ઓફ ધી બેક્ટેરિયોલોજીકલ ટેસ્ટ. જીવાણુ પરીક્ષણના પ્રકાર. તેમાં મુખ્યત્વે 2 ટેસ્ટનો સમાવેશ થાય છે. ટોટલ કાઉન્ટ ઓર અગર પ્લેટ કાઉન્ટ ઓર સ્ટાન્ડર્ડ પ્લેટ કાઉન્ટ ટેસ્ટ એન્ડ બી કોલી ટેસ્ટ. એટલે કે ટોટલ કાઉન્ટ અથવા તો આગર પ્લેટ કાઉન્ટ કે પ્રમાણિત પ્લેટ કાઉન્ટ પરીક્ષણ અને બી કોલી પરીક્ષણ. Now students start with the total count or agar plate count or standard plate count test. The medium is required for the breeding bacteria in a water sample is prepared. To prepare this medium, a special type of the agar with the dilute water sample is prepared by the adding sterile water at a different level and the germs are grown on it, which is called the bacteria cultivation. Water sample thus dilute are kept in incubator at 37 degree of temperature for 24 hours and 20 degree of Celsius for 48 hours. ટોટલ કાઉન્ટ ટેસ્ટના પરીક્ષણ માટે પાણીના નમૂનામાં બેક્ટેરિયાને ઉછાળવા માટે આપણે જરૂરી માધ્યમ તૈયાર કરવામાં આવે છે. આ માધ્યમમાં તૈયાર કરવા માટે જીવાણુ મુક્ત પાણી ઉમેરી અને વિવિધ કક્ષાએ મંદન એટલે કે ડ્યુલેશન કરેલા પાણીના નમૂનાવાળા ખાસ પ્રકારના આગાર તૈયાર કરવામાં આવે છે. તેના ઉપર જીવાણુઓને ઉછેરવામાં આવે છે જેને આપણે બેક્ટેરિયલ કલ્ટિવેશન કહેવામાં આવે છે. આ રીતે મંદન કરેલા પાણીના નમૂનાને 37 સેન્ટીગ્રેડ તાપમાને 24 કલાક માટે અને 20 સેન્ટીગ્રેડ તાપમાને 48 કલાક માટે ઇન્ક્યુબેટરમાં રાખવામાં આવે છે. Bacterial colony are produced in a water sample during the above period. These colony are calculated using the bacteriological colony counter. 1 cc. This result count is recorded for the water. The total number of this calculation is known as the total count. For 1 ml volume of drinking water, total count should not exceed 100. ઉપરોક્ત સમય દરમિયાન પાણીના નમૂનામાં જીવાણુઓના સંસ્થાનો એટલે બેક્ટેરિયલ કોલોની ઉત્પન્ન થઈ છે. આ કોલોનીની ગણતરી બેક્ટેરિયોલોજીકલ કોલોની કાઉન્ટરની મદદથી કરવામાં આવે છે અને 1 cc પાણી માટે આ કાઉન્ટ નોંધવામાં આવે છે. આ ગણતરીના કુલ અંકને ટોટલ કાઉન્ટ તરીકે ઓળખવામાં આવે છે. પીવા માટે ઉપયોગમાં લેવાતા પાણીમાં 1 ml વોલ્યુમ કદમાં 100 કરતાં વધારે ટોટલ કાઉન્ટ ન હોવા જોઈએ. Now start with the B. coli test. This test is also known as the coliform test. This test is divided into the 3 different stages. Presumptive test for the B. coli, confirmative test for the B. coli and detailed or complete test. વિદ્યાર્થી મિત્રો, આ પરીક્ષણને આપણે કોલિફોર્મ પરીક્ષણ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પરીક્ષણ બી કોલી ટેસ્ટને 3 તબક્કા કે 3 સ્ટેજમાં કરવામાં આવે છે અથવા તો વહેંચવામાં આવે છે. એમાં પહેલું આવે છે એ બી કોલી અનુમાન પરીક્ષણ એટલે કે પ્રિઝર્મેટિવ ટેસ્ટ ફોર ધ બી કોલી. ત્યારબાદ આવે છે એ બી કોલી સમર્થન પરીક્ષણ એટલે કે કન્ફર્મેટિવ ટેસ્ટ ફોર બી કોલી અને ત્રીજું આવે છે એ વિગતવાર પરીક્ષણ ઓર કમ્પ્લીટ ટેસ્ટ. એટલે બી કોલી ટેસ્ટને આપણે 3 જુદા જુદા તબક્કામાં ટેસ્ટ કરવામાં આવે છે. તો ડિયર સ્ટુડન્ટ્સ, આપણે અનુમાન પરીક્ષણ એટલે કે પ્રિઝર્મેટિવ ટેસ્ટનું ડિસ્કશન કરીએ. A certain amount is taken from the dilute water in the multiple of 10. It means the 10 cc, 1 cc or 0.1 cc, etc.
This water is taken in the standard fermentation tube with a lactose broth added. The tube is kept at the 37-degree temperature for 48 hours. After 48 hours, if water gas appear to be produced in the water sample, then the water is free from the B. coli bacteria. Therefore, this test is called B. coli negative test. So student, therefore this test is called B. coli negative test and it is safe for drinking purpose. So student, પ્રિઝર્વેટિવ ટેસ્ટ માટે આપણે મંથન કરેલા પાણી એટલે કે ડિલ્યુટેડ વોટરમાંથી 10ના ગુણાંકમાં ચોક્કસ માત્રામાં લેવામાં આવે છે. એટલે કે 10 cc, 1 cc, 0.1 cc વગેરે. આ પાણીને લેક્ટોસ બ્રોથ ઉમરેલ પ્રમાણિત ફર્મેશન ટ્યુબમાં લેવામાં આવે છે. આ ટ્યુબને આપણે 37°C તાપમાને 48 કલાક સુધી રાખવામાં આવે છે. જો 48 કલાક બાદ પાણીના નમૂનામાં ગેસ ઉત્પન્ન થતો દેખાય તો આ પાણી બી કોલી બેક્ટેરિયાથી મુક્ત છે તેમ નક્કી કરવામાં આવે છે. તેથી આ પરીક્ષણને બી કોલી નેગેટિવ ટેસ્ટ કહેવામાં આવે છે. તેમજ અનુમાન પરીક્ષણ દ્વારા નેગેટિવ રિઝલ્ટ આવે તો આવા પાણીને આપણે પીવા માટે યોગ્ય અને સલામત ગણી શકાય છે. કે જો બી કોલી ટેસ્ટનું રિઝલ્ટ નેગેટિવ આવે તો જ. નાવ હવે એમાં સ્ટેજ 2 એટલે કે બી કોલી સમર્થન પરીક્ષણ કન્ફર્મેટિવ ટેસ્ટની આપણે ડિસ્કશન કરીએ. If the result of the preservative test is positive, then the reconfirmative test can be done in either two ways. હવે જો વિદ્યાર્થી મિત્રો કે આપણે અનુમાન ટેસ્ટ કર્યું તેનું રિઝલ્ટ નેગેટિવ નથી આવતા પણ કેવું આવ્યું છે કે પોઝિટિવ આવે છે તો ફરી તેનું સમર્થન એટલે કે કન્ફર્મેટિવ ટેસ્ટ આપણે કરવામાં આવે છે. તો તેમાં બે મેથડથી કરી શકીએ છીએ કન્ફર્મેટિવ ટેસ્ટ. તેમાં પહેલી મેથડમાં આપણે ડિસ્કશન કરીએ કે ટેક એ સ્મોલ પોર્શન ઓફ ધી પોઝિટિવ વોટર સેમ્પલ વિથ ધ લેક્ટોસ બ્રોથ ઇન વિચ brilliant green lactose bile is placed. The fermentation is poured into the second tube. Dear students, હવે પાણીના નમૂનાનો અનુમાન પરીક્ષણ આપણે ટેસ્ટ કર્યું, પ્રિઝર્વેટિવ ટેસ્ટ કર્યું અને જો પોઝિટિવ રિઝલ્ટ આવ્યું તો તે પાણીના સેમ્પલનો લેક્ટોસ બ્રોથ વાળો થોડો પાર્ટ લઈ અને તેમાં બ્રિલિયન્ટ ગ્રીન લેક્ટોસ બાઇલ મૂકેલ હોય તેવી બીજી ફર્મેન્ટેશન ટ્યુબ રાખવામાં આવે છે. The sample prepared in this way is kept for 48 hours. If after 48 hours gas is seen to be produced in the tube, then the sample is considered positive for B. coli test. This water sample is tested in detail. સ્ટુડન્ટ, હવે આ રીતે તૈયાર કરેલા સેમ્પલને 48 કલાક સુધી આપણે ઇન્ક્યુબેટરમાં રાખવામાં આવે છે અને 48 કલાક બાદ ટ્યુબમાં વાયુ ઉત્પન્ન થતો દેખાય તો નમૂનો બી કોલી પરીક્ષણ માટે પોઝિટિવ ગણવામાં આવે છે અને આ પાણીના આ સેમ્પલનું વિગતવાર એટલે કે હવે ડિટેલ ટેસ્ટ એટલે કે કમ્પ્લીટ ટેસ્ટ કરવામાં આવે છે. નાવ સ્ટુડન્ટ, ફોર મેથડ સેકન્ડ, if the water sample gives a positive result in the preservative test, a small portion of the sample is taken and placed on a plate with a inosine methylene blue or endo, and the plate is kept at the 37°C temperature for 24 hours. If the bacterial colony is found in the test, then the result is considered a positive for B. coli test. It is then subjected to the detailed test. હવે આ રીત 2માં અનુમાન પરીક્ષણમાં જો પાણીનો નમૂનો પોઝિટિવ પરિણામ આપે તો આ નમૂનામાંથી આપણે થોડોક ભાગ લઈ તેમાં ઇનોસાઇન મિથેલિન બ્લુ અથવા એન્ડો લગાવેલ પ્લેટ ઉપર નાખીને આ પ્લેટને 37°C તાપમાને 24 કલાક સુધી રાખવામાં આવે છે. ત્યારબાદ ચકાસણી કરતાં તેમાં બેક્ટેરિયા કોલોની જોવા મળે છે તો તે પરિણામ બી કોલી પરીક્ષણ માટે પોઝિટિવ ગણાય અને તે પછીનું આપણે વિગતવાર પરીક્ષણ ડિટેલ પરીક્ષણ કરવામાં આવે છે.
Now student, the third is detailed or complete test એટલે કે વિગતવાર પરીક્ષણ. This test is also known as the completion test. Bacterial colony are inserted into the lactose broth fermentation tube or agar tube. It is then raised with a temperature of 27 degree Celsius temperature for a period of 24 to 48 hours. After that, if the gas is found in the tube, then the result is considered as a B. coli positive. સ્ટેજ 3માં વિગતવાર પરીક્ષણમાં સમાપ્તિ પરીક્ષણ તરીકે પણ આપણે ઓળખવામાં આવે છે. લેક્ટોસ બ્રોથ ફોર્મેશન ટ્યુબ અથવા તો અગાર ટ્યુબમાં બેક્ટેરિયા કોલોનીને દાખલ કરવામાં આવે છે. ત્યારબાદ તેને 24 થી 48 કલાક સુધી 27 સેન્ટીગ્રેડ તાપમાને ઉછેરવામાં આવે છે અને પછી જો ટ્યુબમાં ગેસ જોવા મળે તો આ પરિણામ બી કોલી પોઝિટિવ ગણાય. Now a sample of the water is filtered through a membrane filter for a detailed or the completion testing. And the bacteria is the cultivated with the nutrient for 20 hours, then the bacteriological colony can be counted. By obtaining B. coli index and the MPN, most probable number, along with the counting of the bacteria colony, a statistical estimate of the concentration of the bacteria can be obtained from it. સ્ટુડન્ટ, હવે વિગતવાર કે સમાપ્તિ પરીક્ષણ કરવા માટે પાણીના નમૂનાને મેમ્બ્રેન્સ ફિલ્ટર દ્વારા ગારણ કરી અને 20 કલાક માટે પોષક પદાર્થ સાથે બેક્ટેરિયાનો ઉછેર કરવામાં આવે છે. તે પછી બેક્ટેરિયાની કોલોનીની ગણતરી કરી શકાય છે. બેક્ટેરિયાની કોલોની કાઉન્ટ સાથે બી કોલી ઇન્ડેક્સ અને એમપીએન એટલે કે મોસ્ટ પ્રોબેબલ નંબર મેળવી તે ઉપરથી જીવાણુઓના સાંદ્રનો આપણે સ્ટેટિકલ એસ્ટિમેટ એટલે કે આંકડાશાસ્ત્રીય અંદાજ આપણે કાઢી શકીએ છીએ અને મેળવી શકીએ છીએ. તો તેમાં આપણે બી કોલી ઇન્ડેક્સ, ધ નંબર ઓફ ધી બી કોલી ઇન ધ ક્યુબિક centimeter volume is called the B. coli index of the sample. In order to obtain B/C index, different proportion of the water are added with the bacteria-free water. After preparing sample with the different dilution ratio, the positive percentage obtained by the test of each is found. પાણીના નમૂનાનો પ્રતિ ઘન સેન્ટીમીટર કદમાં જેટલા બી કોલી ધરાવે છે તે નમૂનાનો બી કોલી ઇન્ડેક્સ એટલે કે B/C ઇન્ડેક્સ આપણે કહેવામાં આવે છે. B/C ઇન્ડેક્સ મેળવવા માટે બેક્ટેરિયા ફ્રી પાણી સાથે જુદા જુદા પ્રમાણમાં પાણીના નમૂનો ઉમેરી અને ડિલ્યુશન રેશિયોવાળા નમૂનાઓ તૈયાર કર્યા બાદ દરેકનું અનુમાન પરીક્ષણ દ્વારા મેળવેલ પોઝિટિવ રિઝલ્ટની ટકાવારી શોધી કાઢવામાં આવે છે. The difference between the two successive results of the obtained percentage is deducted and multiplied by the inverse of the amount of the solution. The sum of the number obtained for each of the two successive results is called B/C index. For healthy water, the B/C index should be less than 3 and never exceed 10. મેળવેલી ટકાવારીઓના બે ક્રમિક પરિણામ વચ્ચેનો તફાવત કાઢી અને દ્રાવણની માત્રાના વ્યસ્ત વડે ગુણાકાર કરવામાં આવે છે. આ રીતે દરેક બે ક્રમિક રિઝલ્ટ માટે મેળવેલા આંકડાઓનો સરવાળો કરતા જે આપને ફિગર મળે, જે સંખ્યા મળે તેને B/C ઇન્ડેક્સ આપણે કહીએ છીએ. હવે આરોગ્યપ્રદ પાણી માટે B/C ઇન્ડેક્સ 3 કરતાં ઓછો હોવો જોઈએ, પણ તે ક્યારે પણ 10 કરતાં વધારે હોવો ન જોઈએ. સો ઇટ ઇઝ ધ B. coli index. Now student, most probable number, the number of the observation that are most frequently observed from the coliform number or E. coli number of the water sample being tested
is known as the maximum probable number of the bacteria colony, MPN. The MPN shows the statistical estimate of the concentration of the bacteria in the water sample. મહત્તમ સંભવિત સંખ્યા, મોસ્ટ પ્રોબેબલ નંબર. પાણીના જે નમૂનાનું પરીક્ષણ કરવામાં આવે છે તેના કોલિફોર્મ નંબર અથવા તો ઈ કોલીની સંખ્યાના અવલોકનોમાંથી જે અંક સૌથી વધારે વાર જોવા મળે તે અવલોકનોની સંખ્યાને બેક્ટેરિયલ કોલોનીની મહત્તમ સંભવિત સંખ્યા એમપીએન તરીકે ઓળખવામાં આવે છે. એમપીએન પાણીના નમૂનામાં રહેલા જીવાણુઓનો સ્ટેટિકલ એસ્ટિમેટ એટલે કે અંદાજ દર્શાવે છે. નાવ સ્ટુડન્ટ સ્ટાર્ટ વિથ ધ વોટર બેઝડ ડિસીઝ. જ્યારે પાણીમાં હાનિકારક અને રોગકારક અમુક તત્વો ભરેલા હોય છે ત્યારે રોગ થવાની શક્યતાઓ વધી જાય છે. તો તેમાં આપણે વોટર બેઝડ ડિસીઝનું આપણે ચાલો ડિસ્કશન કરીએ. તેમાં સૌપ્રથમ આવે છે એ બેક્ટેરિયલ ડિસીઝ એટલે કે સૂક્ષ્મ જીવાણુથી થતા રોગો. તો તેમાં બેક્ટેરિયાથી થતા મુખ્ય રોગોમાં ટાઇફોઇડ ફીવર, પેરાટાઇફોઇડ ફીવર, કોલેરા, બેસિલરી મર્ડો અને ડિસેન્ટ્રીનો સમાવેશ થાય છે. તો સૌપ્રથમ ટાઇફોઇડ ફીવર એટલે શું છે? Typhoid fever is also called the intentional fever. The disease is more prevalent in the area where the water is contaminated with the human feces and the urinal. The disease is spread by the bacterium called is Salmonella therapy. The germs are extracted in the feces and the urine of the patient who has the disease. ટાઇફોઇડ છે તે એક પ્રકારનો તાવ છે કે જેને આંતરડાનો તાવ પણ કહેવામાં આવે છે. જ્યાં મનુષ્યના મળ અને પેશાબથી દૂષિત થતું હોય તેવા પ્રદેશમાં આ રોગ આપણે વધારે જોવા મળે છે. આ રોગ છે એ સલેમોનિયા થેરાપી નામના જીવાણુથી ફેલાય છે. જે રોગીને આ રોગ થયો હોય તો તેના મળ અને પેશાબમાંથી આ જીવાણુ બહાર આવે છે. પેરાટાઇફોઇડ તાવ, ઇટ ઇઝ કોલ્ડ paratyphoid fever. Paratyphoid fever is usually caused by the consuming the contaminated powdered milk, chilled eggs, as well as the dairy products. This disease is spread by the bacteria called the Salmonella paratherapy. પેરાટાઇફોઇડ તાવ છે એ સામાન્ય રીતે દૂષિત સૂકું દૂધ, ઠંડા કરેલા ઈંડા તેમજ ડેરીની બનાવટો લેવાથી થાય છે. આ રોગ છે તે સલોમોનેલા પેરાથેરાપી નામના જીવાણુથી ફેલાય છે. કોલેરા, ઇટ ઇઝ સ્પ્રેડ બાય ધ બેક્ટેરિયમ કોલ્ડ વાઇબ્રો કોલેરા. ધીસ ઇઝ caused by the taking the contaminated water from the feces or by the eating contaminated food or coming in the contact with a human. કોલેરા રોગ છે એ વાઇબ્રો કોલેરા નામના જીવાણુઓથી ફેલાય છે. આ રોગ સામાન્ય રીતે રોગનો ભોગ બનેલા માણસના મળ પ્રવાહથી દૂષિત થયેલા પાણી લેવાથી અથવા તો દૂષિત ભોજન લેવાથી અથવા તો તે માણસના સંપર્કમાં આવવાથી થાય છે. નેક્સ્ટ છે બેસિલિયર ડાયસેન્ટ્રી એટલે કે બેસિલરી મર્ડો. ફ્રોમ ધ જમ્સ સિગ્લા એસ ફ્લેક્સનરી, S. shoneri, S. biodiae, etc. The disease is spread by the food contaminated by the flies. એટલે બેસિલરી મર્ડો છે એ સેલિગ્લા, એસ ફ્લેક્સનરી, એસ સોનારી, એસ બાયોડિયા વગેરે જીવાણુથી ફેલાય છે અને આ રોગ માખીઓ દ્વારા દૂષિત ખોરાકથી ફેલાય છે. તો આ બેક્ટેરિયા દ્વારા થતા રોગોનું આપણે ડિસ્કશન કર્યું. હવે પ્રોટોઝિયો દ્વારા થતા રોગોનું આપણે ડિસ્કશન કરીએ. તો તેમાં disease are two types. Amoebic dysentery caused by the entomobia and the Zaira disease caused by the Zairidia lamblia.
એટલે પ્રોટોઝિયાથી થતા રોગો છે આમાં બે પ્રકાર છે કે આપણે વાત કરી તે એમીબેક ડાયસેન્ટ્રી કે જે એન્ટામોબિયાથી થાય છે અને ગ્રેલિયાડાઇસિસ કે જે ગ્લેરિડિયા લેમ્બિલાથી થાય છે. વાયરસ ડિસીઝ એટલે કે વાયરસથી થતા રોગો. The virus is a toxin that spread a virus or infection. The virus grows in the large intestinal wall of the human intestine and is excreted through the feces. The main type of the virus and the disease infections hepatitis, which is caused by the hepatitis virus, and poliomyelitis caused by the poliovirus. વાયરસ એક પ્રકારના વિષાણુ કે ચેપ ફેલાવનારનું ઝેરી તત્વ છે, ટોક્સિસ છે. વાયરસ માણસના મોટા આંતરડાની દિવાલમાં મોટી સંખ્યામાં વધે છે અને મળપ્રવાહ મારફતે બહાર આવે છે. મુખ્ય પ્રકાર વાયરસથી થતા રોગોમાં બે પ્રકાર આવે છે જે આપણે વાત કરી તે કે ઇન્ફેક્શન્સ હેપેટાઇટિસ વિચ ઇઝ ધ કોઝ્ડ બાય ધ હેપેટાઇટિસ વાયરસ એન્ડ ધ poliomyelitis caused by the poliovirus. Now the roundworm and the tapeworm flows into the water કે જેના ઈંડા પાણીમાં વહે છે, જેનાથી આપણે કેવા રોગો થાય છે કે બિલહાર્ઝિસિસ, નોમિયાટોડિસ, પ્લક્સ, ગ્યુના worm hook infection. Mosquito fever grow in the water, causes the disease like the malaria and the yellow fever. પાણીમાં મચ્છરના ઈંડા વિકસે છે જેને હિસાબે મેલેરિયા અને યલો ફીવર જેવા રોગ થાય છે. નેક્સ્ટ ઇનઓર્ગેનિક ઇમ્પ્યુરિટીઝ એટલે કે અકાર્બનિક અશુદ્ધિઓ. Impurities like the lead, arsenic are not commonly found in the water. Both of these impurities are very toxic to the body. Their volume should not exceed 0.05 ppm. Fluoride less than 1 mg per liter are beneficial for the tooth growth, but if it does exceed 1.5 mg per liter, it causes fluorosis of the endoprotecting teeth. Iodine deficiency in the water causes the goiter. Excessive nitrate in the water causes a disease called Bewberries. અકાર્બનિક અશુદ્ધિઓમાં સીસુ અને આર્સેનિક જેવી અશુદ્ધિઓ સામાન્ય રીતે પાણીમાં ક્યારેય જોવા મળતી નથી, પરંતુ આ બંને અશુદ્ધિઓ શરીર માટે ખૂબ જ ઝેરી છે, ટોક્સિસ છે, એટલે તેનું પ્રમાણ છે એ 0.05 ppm કરતાં તો વધારે હોવું જોઈએ નહીં. ફ્લોરાઇડનું પ્રમાણ 1 mg પર લીટર કરતાં ઓછું હોય તો તે દાંતની વૃદ્ધિ માટે ખૂબ જ ફાયદાકારક છે, પણ તેનું પ્રમાણ 1.5 mg પર લીટર કરતાં વધે તો ફ્લોરોસિસ ઓફ ધી એન્ડ્રોપેટિંગ ટીથ જેવી બીમારી થાય છે. આપણે પાણીમાં આયોડિનની ખામીની હિસાબે ગોઈટરનો રોગ થાય છે. પાણીમાં વધારે પડતા નાઇટ્રેટને કારણે બ્લુ બેબીસ નામનો રોગ છે એ બાળકોમાં જોવા મળે છે. એન્ડ નેક્સ્ટ ઇઝ ધ ઓર્ગેનિક મેટર, કાર્બનિક અશુદ્ધિઓ. ડાયેરિયા and the digestive system disease are caused by the excessive amount of the plant impurities in water. પાણીમાં વનસ્પતિજન્ય અશુદ્ધિઓનું પ્રમાણ વધારે હોય ત્યારે ડાયેરિયા અને પાચન તંત્રના રોગો થાય છે. તો આ કાર્બનિક અશુદ્ધિઓનું આપણે ડિસ્કશન કર્યું. તો સ્ટુડન્ટ, આપણે પાણીજન્ય રોગોમાં બેક્ટેરિયાથી થતા મુખ્ય રોગો ટાઇફોઇડ, પેરાટાઇફોઇડ, કોલેરા અને ડિસેન્ટ્રી કે જે બેક્ટેરિયાથી થાય છે, તેમજ પ્રોટોઝિયાથી થતા રોગો, વાયરસથી થતા રોગો, રાઉન્ડ વોર્મ્સ અને અકાર્બનિક અશુદ્ધિઓ અને કાર્બનિક અશુદ્ધિઓથી થતા રોગો ઉપર ડિસ્કશન કર્યું. તેમજ આજે આપણે બાયોલોજિકલ ટેસ્ટ ઉપર ડિસ્કશન કર્યું કે પાણીના જૈવિક પરીક્ષણ, તેમાં આપણે પેથાજોનિક બેક્ટેરિયા, નોન પેથાજોનિક બેક્ટેરિયા અને બી કોલી અને ઈ કોલી ઉપર ડિસ્કશન કર્યું. તેમજ આપણે ટોટલ કાઉન્ટ, અગર પ્લેટ કાઉન્ટ અને સ્ટાન્ડર્ડ પ્લેટ કાઉન્ટ તેમજ બી કોલી પરીક્ષણ કઈ રીતે થાય તેનું આપણે નોલેજ મેળવ્યું. થેન્ક યુ.